ગુજરાતની પોલીસે હવે આ ગુનેગારો છે તેમને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે અને માપમાં રહેવા માટે પણ કહી દીધું છે, કેમ કે ગુજરાતની પોલીસ હવે ઓપરેશન લંગડાની શરૂઆત કરી છે અને આરોપીઓ છે જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરે છે તે સમયે તેમના પગમાં આ પોલીસ ગોળીઓ ધરબી રહી છે અને વધુ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એ હદ સુધી આ ગુનેગારો અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। આ રાજ્યમાં વારંવાર તેમણે ગુના આચર્યા કે આ રાજ્યના લોકો ત્રાસી કંટાળી ગયા અને રાજ્યની કાયદો વ્યવસ્થાના સામે જ સવાલો ઉપસ્થિત થઈ ચૂક્યા। પરંતુ હવે ગુજરાતની પોલીસ છે તે સક્રિય બની છે અને રીઢા અને ખૂંખાર અને અસામાજિક તત્વો છે તેમને હવે નેસ્ત નાબૂદ કરવા માટે, તેમને ઝેર કરવા માટે હવે તે ઓપરેશન લંગડા ચલાવી રહી છે। અને જ્યારે આવા આરોપીઓ છે તે પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરે કે પછી પોલીસ પર હુમલાનો પ્રયાસ કરે તે સમયે આ પોલીસ અમલદારો તેમના પગમાં ગોળીઓ ધરબી રહ્યા છે અને ગુજરાતમાં આ રીઢા ગુનેગારો છે તે વારંવાર ગુના આચરતા હોય છે અને તે સમજતા હોય છે કે તે ગુનો આચરશે, પોલીસ તેમની ધરપકડ કરશે અને તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ તે જેલમાં જશે અને કોર્ટમાંથી તે જામીન પર મુક્ત થઈ જશે અને તે ફરીથી ગુનો આચરશે। આવી માનસિકતા ધરાવતા આરોપીઓને આ ગુજરાતની પોલીસ હવે સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે આવનારા દિવસોમાં તમે તમારા પગ પર ચાલી શકો તેવી સ્થિતિમાં પણ નહીં રહી શકો। અને વીતેલા દિવસોમાં પોલીસે ઓપરેશન લંગડા અંતર્ગત અનેક આવા જે આરોપીઓ છે તેમના પગમાં ગોળીઓ ધરબી તેમને તેમની હેસિયત પણ બતાવી દીધી છે અને ગુનાખોરી કરશો તો તેનું પરિણામ શું આવશે તે પણ બતાવ્યું છે। અને આવી જ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે, જેમાં આ લીંબડીના શિયાળમાં આ દેવરાજ નામનો ખૂંખાર આરોપી છે જેના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાયા હતા। વારંવાર ગુનાની માનસિકતા ધરાવનાર આ આરોપી છે તે જ્યારે ગુનો આચરે, પોલીસ તેની ધરપકડ કરે, તેને કોર્ટમાં રજૂ કરે અને ત્યાર પછી તે જામીન પર મુક્ત થાય અને વધુ એક વખત ગુનો આચરી આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ઉપસ્થિત કરતો હતો। આ આરોપી નાસ્તો ફરતો હતો। એક ગુનામાં પોલીસ તેને દબોચે છે અને તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જવામાં આવે છે। તે જ સમયે આરોપી તેના પાસે એક પ્રાણઘાતક હથિયાર હતું તે નીકાળે છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના પર તે હુમલાનો પ્રયાસ કરે છે। આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે આ હુમલામાં બચે છે અને 100 બચાવમાં આ જે દેવરાજ આરોપી છે તેના પગમાં ગોળીઓ ધરબી દેતા તે ચીસાચીસ કરે છે, તે બૂમરાળ કરે છે અને તેને કાયદો શું છે તેનું ભાન પણ કરાવે છે અને ત્યાર પછી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। આમ ગુજરાતની પોલીસ આવા અસામાજિક તત્વો જે વારંવાર આ રાજ્યમાં આતંક મચાવી રહ્યા છે, ભય ઉપસ્થિત કરી રહ્યા છે, તેમના પગમાં ગોળીઓ ધરબી ઓપરેશન લંગડા ચલાવી રહી છે અને આ ગુનેગારોને હવે આ રાજ્યની પોલીસે સ્પષ્ટ મેસેજ પણ આપી દીધો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।